ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પૂજા પારેખ અને સવારમાં વાગી રહ્યા છે 8 કારણ કે હું વહેલા ઉઠી ગઈ હતી આજે. તો મને થોડું ગળામાં બળતું હતું તો હું નાશ લેવા ઊભી હતી. પછી મેં લાવી હવે નહીં ધોઈ લઉં. અને કેટલા ટાઈમથી હું લાલ દરવાજા ગણપતિનું મંદિર છે ત્યાં જવાનું વિચારતી હતી, કેટલા ટાઈમથી વિચારતી હતી. ફાઇનલી આજે ગણેશ ચતુર્થી દિવસે હુકમ થઈ ગયો છે. તો હું અને દિવ્યા હવે બંને જઈએ છે મંદિર. આઈ એમ સો એક્સાઇટેડ બિકોઝ કહેવાય છે કેટલા ટાઈમથી વિચારતી હતી, મેં બહુ ટાઈમથી વિચારતી હતી આજે જવું કાલે જવું, આજે જવું કાલે જવું, આજે જવું કાલે જવું. તો ફાઇનલી આજે સવારમાં વહેલી તૈયાર થઈને જઈએ છીએ. તો ફાઇનલી અમે એક્ટિવા પાર્ક કરીને આવી ગયા. તો આ લાલ દરવાજા સિદ્ધિવિનાયક મંદિર છે. બહુ ટાઈમ પહેલાં આવી હતી, હવે ખાસા ટાઈમ પછી આવું છું. ફોન અંદર એલાઉડ નહીં હોય અને હું તમને કશું બતાવી નહીં શકું. જેટલું બહારનું જે છે હું તમને બધું બતાવી શકીશ. ઓકે ગાઈઝ, જુઓ આ છે અંદર જવા માટેનો રસ્તો. ખાસું અંદર ચાલીને જવાનું હોય છે. અંદર હા નહીં અહીંયાથી થોડું ચાલતા જવું પડે છે. સહેજ એક્ટિવા બહાર પાર્ક કર્યું છે અમે લોકોએ. અને મંદિર ત્યાં સામે તમે જોઈ શકો છો, ત્યાં છે. થોડું ચાલવું પડે છે તમારે. પણ લાલ દરવાજાનું સિદ્ધિવિનાયક મંદિર ને, સિદ્ધિવિનાયક મંદિર આ શનિદેવ મહારાજનું સાંઈ બાબા. હવે હું ને દિવ્યા બસ અંદર જઈશું. હું બહુ જ ટાઈમ પહેલાં આવી હતી, હવે અત્યારે તો બસ ફાઇનલી અમારા દર્શન થઈ ગયા છે અને અમે થઈ ગયા છે રિટર્ન. બહુ જ મજા આવી, બહુ શાંતિ લાગી. આજે ગણેશ ચતુર્થીનો પહેલો દિવસ છે અને દર્શન કરવા મળ્યા એ બહુ જ મોટી વાત છે. એ વિચારતા હતા ક્યારના હતા, પણ એવો ટાઈમ નહોતો મળતો કે એવા જઈ શકીએ એમ. એ પાર્લરમાં અમે વાર તહેવાર લગ્ન સિઝનમાં બિઝી હોય એટલે અમે અમારા માટે ટાઈમ કાઢી જ નથી શકતા આમ તો. અને આજે થોડો ઘણો ટાઈમ મળે સવારનો પણ, તો અમે આજે નીકળી ગયા અમારા માટે. તો બસ હવે જુઓ તમે, અહીંયા મસ્ત ગણપતિ હતા. દિવ્યા કે દીદી મારો અહીં મેં ફોટો પાડો, તો ફોટો પાડ્યો. અહીંયા ગયા હતા બોચરમાના મંદિરે જે લાલ દરવાજા છે. જેટલી વાર હું આવું એટલી વાર હું અહીંયા દર્શન કરવા આવું જ છું, કારણ કે બોચર માતાજીનું મંદિર છે. તો બસ થોડી વાર ત્યાં બેઠા, વાતો કરી. અને ત્યાં લાલ દરવાજા ભદ્રકાળીનું મંદિર પણ એક્ઝેક્ટ બાજુમાં છે. કહેવાય છે કે અમદાવાદનું મેન ભદ્રકાળી મંદિર, અમદાવાદની આન બાન ને શાન, જે માતાજીના આશીર્વાદ